આપણે બધાએ સાંભળ્યું છે નહીં કે વધારે પાણી પીવો તો હેલ્ધી રહેવાય, પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે જે પાણી જીવન આપે છે એ જ પાણી જો જરૂર કરતાં વધારે પીવાઈ જાય તો જોખમી જીવલેણ પણ બની શકે છે? હા, આ વાત બિલકુલ સાચી છે. આજે આપણે આ જ વિષય પર ઊંડાણમાં વાત કરીશું, સમજીશું હાઇપોનેટ્રેમિયાને. સવાલ થોડો અજીબ લાગી શકે છે, પણ જવાબ છે હા, ચોક્કસપણે. આપણા શરીરને છે ને દરેક વસ્તુ એકદમ પરફેક્ટ બેલેન્સમાં જોઈએ, અને આ નિયમ પાણીને પણ લાગુ પડે છે. જેવું આ બેલેન્સ, આ સંતુલન બગડ્યું કે સમજો પ્રોબ્લેમ શરૂ. તો ચાલો જોઈએ કે આ સંતુલનનું ગણિત છે શું. તો આખી વાત આવીને ઊભી રહે છે બેલેન્સ પર. આપણા શરીરને બરાબર ચલાવવા માટે ખાલી પાણી પૂરતું નથી, એની સાથે સોડિયમ જેવા જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ પણ જોઈએ. આને તમે એકદમ કોઈ પરફેક્ટ રેસીપીની જેમ સમજી શકો છો. માની લો કે કોઈ વાનગીમાં તમે પાણી વધારે નાખી દીધું તો શું થાય? આખો સ્વાદ બગડી જાય ને, બરાબર ને? બસ એવું જ કંઈક આપણા શરીર સાથે પણ થાય છે. આ જે સ્થિતિ છે ને, એનું મેડિકલ નામ છે હાઇપોનેટ્રેમિયા. એકદમ સરળ ભાષામાં કહીએ તો લોહીમાં મીઠાનું એટલે કે સોડિયમનું પ્રમાણ ઘટી જવું. હવે આવું થાય કેમ? જ્યારે કોઈ વ્યક્તિ એટલું બધું પાણી પી લે કે શરીરની કિડની એ વધારાના પાણીને સમયસર બહાર જ ન કાઢી શકે. આના પરિણામે લોહીમાં જે સોડિયમ હોય છે ને, એ બહુ બધા પાણીમાં ભળીને એકદમ પાતળું થઈ જાય છે. અને હા, સોડિયમનું કામ ખાલી જમવાનો સ્વાદ વધારવાનો નથી, એનાથી ઘણું વધારે છે. એ તો આપણા શરીરની એક પ્રકારની ઇલેક્ટ્રિકલ વાયરિંગ સિસ્ટમ છે. આપણા મગજથી લઈને સ્નાયુઓ સુધી સિગ્નલ પહોંચાડવા, બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું, શરીરના કોષોમાં પાણીનું લેવલ જાળવી રાખવું, આ બધું જ કામ સોડિયમના ભરોસે ચાલે છે. જો એ જ ઓછું થઈ જાય તો આખી સિસ્ટમ ખોરવાઈ શકે છે. તો સવાલ એ થાય કે આ લેવલ ઓછું છે કે નહીં એ ખબર કઈ રીતે પડે? વેલ, એના માટે ડોક્ટરો બ્લડ ટેસ્ટ કરે છે. અહીંયા જુઓ, એક હેલ્ધી શરીરમાં સોડિયમનું લેવલ 135થી 145ની વચ્ચે હોય છે. આ એક સેફ ઝોન છે. પણ જેવો આ આંકડો 135ની નીચે જાય એટલે સમજો કે ખતરાની ઘંટડી વાગી. બસ આ જ સ્થિતિને હાઇપોનેટ્રેમિયા કહેવામાં આવે છે. ઓકે, હવે સૌથી અગત્યનો સવાલ. માની લો કે કોઈને આ તકલીફ થઈ રહી છે, તો એની ખબર કેવી રીતે પડશે? આપણું શરીર આપણને એવા કયા સંકેતો આપે છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ? ચાલો એના વિશે જાણીએ. જુઓ, શરૂઆતમાં જે લક્ષણો દેખાય છે ને, એ એટલા બધા સામાન્ય હોય છે કે આપણે એને ઇગ્નોર કરી દઈએ છીએ. જેમ કે માથું દુખવું, થાક લાગવો કે પછી ઉબકા આવવા. પણ જો આ લક્ષણો પર ધ્યાન ન અપાય તો પરિસ્થિતિ ખૂબ ગંભીર બની શકે છે. મગજ પર સોજો આવવાથી વ્યક્તિ કન્ફ્યુઝ થઈ શકે છે, એને ખેંચ આવી શકે છે, અને અમુક કિસ્સાઓમાં વ્યક્તિ કોમામાં પણ સરી પડી શકે છે. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? શરીરમાં અચાનક આટલું બધું પાણી કેમ વધી જાય છે? ચાલો હવે એની પાછળના મૂળ કારણોને સમજીએ. સૌથી પહેલું અને સૌથી કોમન કારણ છે જરૂર કરતાં ઘણું બધું વધારે પાણી પીવું. આ વસ્તુ ખાસ કરીને મેરેથોન રનર્સ કે જે લોકો બહુ હેવી એક્સરસાઇઝ કરે છે એમનામાં જોવા મળે છે. થાય છે એવું કે કસરત વખતે પરસેવાથી સોડિયમ તો નીકળી જાય છે, પણ એની સામે તેઓ ખાલીને ખાલી સાદું પાણી જ પીતા રહે છે. આ એક ખૂબ જ રિસ્કી કોમ્બિનેશન છે. બીજું કારણ છે અમુક દવાઓ. જી હા, કેટલીક દવાઓ પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. ખાસ કરીને જે વોટર પિલ્સ તરીકે ઓળખાય છે, એટલે કે જે શરીરમાંથી પાણી બહાર કાઢવાનું કામ કરે છે. એ દવાઓ પાણીની સાથે સાથે શરીરમાંથી જરૂરી સોડિયમ પણ કાઢી નાખે છે. આ સિવાય કેટલીક એન્ટીડિપ્રેસન્ટ્સ અને દુખાવાની દવાઓની પણ આવી સાઇડ ઇફેક્ટ્સ હોઈ શકે છે. એ જ રીતે અમુક લાંબા ગાળાની બીમારીઓ પણ જોખમ વધારી શકે છે. દાખલા તરીકે, જો કોઈને કિડની, હૃદય કે લીવરની ગંભીર સમસ્યા હોય તો એવા કેસમાં એમનું શરીર પાણીને યોગ્ય રીતે બહાર કાઢી નથી શકતું, અને એના લીધે શરીરમાં પાણી જમા થવા લાગે છે, જે સોડિયમના લેવલને ઘટાડી દે છે. આ સિવાય બીજું એક કારણ છે લાંબા સમય સુધી ચાલતી ગંભીર ઉલટી કે ઝાડા. એમાં પણ શરીરમાંથી પાણી અને સોડિયમ બંને ખૂબ મોટા પ્રમાણમાં નીકળી જાય છે, અને આનાથી પણ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું બેલેન્સ બગડી શકે છે. તો શું આ તકલીફ કોઈને પણ થઈ શકે? જવાબ છે હા. પણ કેટલાક લોકો એવા છે જેમના પર આનું જોખમ બીજા કરતાં થોડું વધારે હોય છે. ચાલો જોઈએ કે આ રિસ્ક ગ્રુપમાં કોનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં સૌથી પહેલા આવે છે વૃદ્ધો, કારણ કે વધતી ઉંમર સાથે કિડની થોડી નબળી પડે છે અને એ લોકો બીજી દવાઓ પણ લેતા હોય છે. પછી આવે છે એથ્લીટ્સ, ખાસ કરીને જેઓ મેરેથોન જેવી લાંબી દોડમાં ભાગ લે છે. આ સિવાય જે લોકોને પહેલાથી જ
કિડની, હૃદય કે લીવરની કોઈ બી બીમારી હોય એમના માટે પણ જોખમ વધારે રહે છે. અને છેલ્લે જે લોકો અમુક ચોક્કસ દવાઓ લેતા હોય. પણ આ બધું સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી. સૌથી સારી વાત એ છે કે થોડીક સાવધાની રાખીને અને સાચી માહિતીથી આપણે આ પરિસ્થિતિથી આરામથી બચી શકીએ છીએ. તો ચાલો હવે એ જ જાણીએ કે આપણે પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ. અહીંયા કેટલીક એકદમ સિમ્પલ ટિપ્સ છે. પહેલી અને સૌથી જરૂરી વાત, શરીરની ભાષાને સાંભળો. જ્યારે તરસ લાગે ત્યારે જ પાણી પીવો. બસ એમ જ બોટલ પર બોટલ ખાલી કરવાની કોઈ જરૂર નથી. બીજું, પેશાબના રંગ પર ધ્યાન આપો. જો એનો રંગ આછો પીળો હોય તો સમજો કે હાઇડ્રેશન બરાબર છે. પણ જો એ એકદમ પાણી જેવો પારદર્શક હોય તો એ સંકેત છે કે પાણી પીવાનું થોડું ઓછું કરવાની જરૂર છે. અને હા, જો લાંબી કસરત કરતા હો તો સાદા પાણીને બદલે ઇલેક્ટ્રોલાઇટ્સવાળું સ્પોર્ટ્સ ડ્રિંક પીવાનો વિચાર કરી શકાય. ઓકે, હવે એક ખૂબ જ ગંભીર અને જરૂરી સવાલ. એવી કઈ પરિસ્થિતિ છે જ્યારે આપણે કોઈ રાહ જોયા વગર સીધા જ ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ? આ જાણવું આપણા સૌ માટે ખૂબ જ જરૂરી છે. જો કોઈને પણ આ ગંભીર લક્ષણો દેખાય, જેમ કે વ્યક્તિ ખૂબ જ કન્ફ્યુઝડ લાગે, ભાન ગુમાવા લાગે, એને ખેંચ આવવા માંડે કે પછી બેભાન થઈ જાય, તો 1 સેકન્ડનો પણ વિચાર કર્યા વગર તરત જ એને તબીબી સારવાર માટે લઈ જાઓ. યાદ રાખો, આ એક મેડિકલ ઇમરજન્સી છે. તો આ આખી ચર્ચાનો સારાંશ બસ એક જ વાક્યમાં છે. જીવનમાં જેમ દરેક બાબતમાં બેલેન્સ જરૂરી છે, એમ પાણી પીવામાં પણ સંતુલન જાળવવું એ જ સારા સ્વાસ્થ્યની સાચી ચાવી છે. યાદ રાખજો, અતિશયતા તો અમૃતને પણ ઝેર બનાવી શકે છે. તો અંતમાં બસ આ એક સવાલ વિચારવા માટે છે. હવે પછી જ્યારે પણ પાણીની બોટલ હાથમાં લઈએ, ત્યારે એક ક્ષણ માટે રોકાઈને વિચારવું કે શું શરીરને ખરેખર અત્યારે તરસ લાગી છે? કારણ કે આપણા શરીરના સંકેતોને સાંભળવા અને સમજવા એ જ ખરા અર્થમાં સ્વસ્થ રહેવાનો રસ્તો છે.